વિઠ્ઠલભાઈ કોને ગાડી લાયા? માંગીને લાયા શું કોઈ નહીં? માંગીને ન લાવ્યો એટલે લાવ્યો હું. ઓહો, તમે લાયા? અમે હું ન લાવી એ કીધો. હું એમ ન કહેતો, તમે કીધું હોય ને પેન્ટ બેન્ટ જ ખરો. પેન્ડા લાવ્યો પણ ઘડીક રહીને આવો, હજુ મુહૂર્ત કરવાનું ગાડીનું. ઓહો, તમારા બે પેન્ટ છે એમ નવરાત ઘડીએ ઘડી આવી? એવું નથી પણ ખાવા તો પડે ને કે હું ગાડી લાવ્યો એટલે. કેટલી વાર મુહૂર્ત? 8 વાગે કરવાનું મુહૂર્ત. 8 વાગે આવી જજો. સારું, ફોન કરી. સારું, હું તમને ફોન કરું તમને. સારું, આવું પાસ. સારું આવો તમે પાછો ફોન કરો. તારણા ચાંદી આવ્યો તારે? કઈ ને આમાં ગાંઠો મારવા ગયો તો નેડાની એક નવી વાત આવી. શું વાત? એટલે આમને તો કઈ ખબર ન. ઓલું વિષ્ણુ રહ્યું ને અત્યારે નવું ભાઠું લઈને આવ્યું. એટલે કેવી ગાડી? પિકઅપ ગાડી. ઓહો, ક્યાં લાયા? એ તો મને ન ખબર. હું જોતા ગાડી લૂંટું હતું એટલે મેં પ્યાંડા માંગ્યા હતા કે મુહૂર્ત ન કર્યું. મુહૂર્ત કરો પછી આવજો. ઘડીએ ઘડીએ ચો નવરો જાય. ગાડી લાયા મુહૂર્ત તો કરો જ ત્યાં. ઈમણામ થોડા પ્યાડા હાલો. સારું હાલો, હું એમ કરો જો વિઠ્ઠલભાઈ પાસે જતો. સારું જાઓ. બધું ભાઈ જો હો હમણાં મરી જા. મારું બટું ઘટતું કેમ ના હારી? હા લે. હું કઈ નહીં ગાડી તો આ બધું ભાંગ્યું હો. એટલે આ ઘરે ના બધું મુહૂર્ત ન કર્યું. શું એટલે તમારે નવીનું ગાડું હો? નવાઈનું જ છે ને. તમને જોર આવ્યું તું લાવતા. ઓહો, તમે નવીનું ભાટું લાવી તો અવાય છે. ભાઠું કેમ કરો? ગાડી ને દેખાતી તને? એટલે મેં ને ગમડે ઠોકારી એમ ક્યાં ઠોકરતા હતા ભાઈ? ભાઠું હોય ભાટું તો નવીનું તમારે ગાડું લાયા. કરવાનું આવું ગાડું ભાંગા છે બરોબર. એટલે બીજાનું ન થાય, મારું હો. ગાડી મુહૂર્ત એને કર્યું ભાઠું કરે. ઓહો, વિઠ્ઠલભાઈ તેમ લાયા? હા, આમરેજ કરે. કેટલામ પડી? બહુ સારી. કઈ નહીં, 1 લાખ તરીમ પડી. 1 લાખ તરીમ કમી આવી. એટલે રેવા જો મીંડો હતું, મુહૂર્ત એને કર્યું, તમે ગોબો પાડી દીધો. ઊંડો તેમ બારોબાર બીજા ઉપર નાખો. હું આયા મોઈન નો હાથો. એમ ના કહેતો પણ તમે પડખે બીજા ગોબા પાડશો. એક તો હોત ત્યાં તમારું શું 3-4 કરવા હે કણ? આમાં શું સડી ગયેલું બધું આ 1 લાખ તરીમ પડી. આ બધું ભાંગલું તૂટલું લઈને દોડાયા. હરજાર જોઈને લઈને આવેલા. જેવું હોય એવું હતો ખરું ને. નીંદ તો લાવી દે છે ને, મારું પૂરું પાડી દે છે ને. તમારું રડી દી. મારું રેડ બસ. મારે ક્યાં હતા તમારું રેડવી જવા આવું? જરૂર પડે એટલે દેવી જ પડે ગમે. જરૂર પડે લઈ દેજો. હું ના પાડતો પણ ડીઝલ નાખવું પડશે પહેલા. બધું જાય છે. પેંડા લાવો. પેંડા લઈને મેલ્યા 2-3 કિલો જેવા, પણ હજુ મુહૂર્ત કરવાનું બાકી છે. કેટલા વાગે મુહૂર્ત? 8 વાગે આવી જજો ને. મારે ક્યાં છે ઘરે કામ? તાર લગીને ઉભો બધા હતા. સારું, તમ તાર ઉભા રહ્યો પણ ગાડી થોડા કાગા ઉભા રહ્યો એમ કહું. બહાર ગાડું નવાઈનું હોય. એ હજુ મુહૂર્ત એને કરીને બાવાની ક્યાં વાત કરે? અમારે ગાડી પડખો ઉભો રહ્યો કે ગાડી ખાઈ દઈ. ડાયરેક્ટ ગાડી ઢીકા તમ મારો ભાંગવા નથી લાવ્યો કઈ રહી. પેલા મેં જે ભાઈ હું એમને કહેતો પણ ગાડી પાસે ઉભા રહ્યો પણ ઢીકા ન મારશો ગાડી. સારું નહીં માર્યું. જોવું થતો. હા જોવો, એમ ક્યાં જોવાનું ના પાડીએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ નથી હાકી હવે મુહૂર્ત એને કર્યું. હેઠો ઉતાર. સડી ગયો હોતે. ગાડી મુહૂર્ત ની પથારી ફેરવી નાખી. હવે દેતવા મુહૂર્ત કરું. પેંડા ખવડાવી દઈને જ્યાં ને ઊંઘ આવે. તેમાં તે મુહૂર્ત બગાડ્યું મારું. પેંડા ખાવા છે. ઓહો, માર બટું તમે હાક્યા વગર ગાડી આવી હતી. હું એમ ના કહેતો પણ મુહૂર્ત કરી લે પછી જેટલી ગાડી હાકી એટલી હાકો. ઓહો, અમને ગાડી જ નહીં આવડતી હોય. તો તમને પેલા ગાડી આવડે તમે તમારી જિંદગીમાં હાકી કોઈ દી? ઓહો, માર બટું એમ ગાડી જ નહીં ભાળે. તમારા પાસે કોઈ દી ગાડી જ ન ભાળે. એમ જેટલી ભાળે નથી ને એટલી લાઈને માલ દીધી. નરી વાલ્યું છે તમે કોઈ દી રાખી જાણે ગાડીઓ? અમાર ઘોડી એક વાયા ના ભાગતા. બધું મેલો પડતી આ ઉભા રહો શાંતિ કઈ હળ ન કરશો પણ તમે. નવી હોય ગાડી બળવા જાય. આ વાંકલી જ માર મુહૂર્ત ની પથારી ફેરવી. પથારી ફેરવી તો બાર તાર ગાડું. અમાર ક્યાં તાર પેંડા ખાવા? અમે ક્યાં તમને હાકરા જાઓ?
તમારા ઘરે જાજુ ખાવ ભાઈડે આવો ને ખપ ખપ કરતા ગાડી મુરત બગાડવા એક કામ તો દિમાગ હલી જેવું હોય ભાઈડે આવો કામમાં ક્યાં રાયડું પાડો થઈ ફડકી ગયો આનું માંગીને લાયા એમ કે તમારા ઘર બધા માંગીને નહીં લાવતા હોય એને લાવી ગાડી લાયા તારી હે મારું દેવતામાં નથી મારું બળદ ગાડી એટલે દેવતામાં નહીં દેતવામાં એમ કહેવાય ચાલો બોલતા શીખ પછી ગાડી જો આવો આ જો ખટારો લાયા હતી હવામાં આવી ગયા તું જ લાય તને ખબર પડે કેમ આવો એમ તમારે ઘણું બાળવું પણ તમારા પાસે હોવા જોઈએ ને લાવવા તમારે કશું અમાર સારું તો હજુ બળદ ગાડામાં ન ફરતા હોત તમારે સારું હોત તો અમાર પાસે ઘણા પૈસા અમારો કઈ ન લાવું ધમડો કાપરીઓ લાવીને ઉભી રાખ એટલે આને બોલતા ના આવડતું સ્કોર્પિયો કેવાનું હોય તો કોપરિયો કે હાવ ગામનું બનાતો ત્યાં કોપરિયો ન હોય સ્કોર્પિયો હોય પેલા નામ શીખો ને પછી લાવો હા એ જ લાવવાની અમાર એની ટાયરની કિંમત પૂછી તમે પૈસા દહીને 400 રૂપિયા ત્યાં હું તને કાકા થાય કે સ્કોર્પિયો ટાયર તને તઈને મારી દે અમે તો બધું લાવશું આ ભાટું લાયા એમાં હવા ન ઠોકશું બાળવા આગું લઈ જાય લા તારી આ બધા બાળવાની જ વાત કરે ઓલી બકરી જ મુરત બગાડીને દે મારું ઓલા બામણનો ફોન કરું મારી ગાડી જ ના વેચ દે મારી ગાડી મુરત જ ન કરું હલો મહારાજ વિઠ્ઠલ બોલું હા એ તે ગાડી નવી લાવી હતી તમને મુહૂર્તમાં હકરાયા હતા એ હવે મુહૂર્ત ન કરવાનું મારી ગાડી હળગી જઈ અમાર ભાઈએ ભેગા થઈને હળગાઈ દીધી ગાડી ગઈ હતી મારા મુહૂર્ત જ ના આવી ગયું મારું મુહૂર્ત બગાડ્યું બધું વિઠ્ઠલભાઈ આવો ન ગમ્યું બોલો હા હું ખબર કઈ નહીં ગાડી લાવ્યો તો પાછી આવી ફોન કર્યો શું વળો શું થયું તમારા આપણા નેડાવાળાને મુહૂર્ત બગાડ્યું બધું ઘડીએ ઘડીએ પેલા રણો આવી ગયો કે ગાડી બાળજો તમારી નસ્તા પેલા ખાવાનું બધા આ મારા ફરતી આવી બાળજો કરીને જાય આપણા નેડાવાળા ભૂંડો હાવ દેવા એમાં થોડી ગાડી એકલા ચોરીમાં જો હારી ગાડી ભૂંડો ખાવાનો રાખ્યો હું નથી ત્યાં આપણા તેરા ઘરે કેવું ભાઈ ઘરે કેવું ભાઈ લાઈ ઠેકીને ની દેવી માં કેવું લાઈ કાઢ ને ની દેવી ઓલા દુનિયાનો સાંભળવાનો આપણે શું ધંધો કરવાનો આપણે સિંગલ લાવ્યા એક વાર કરીને આવી ગાડી તમને કોણ હાલા કેવી ગાડી ભૂંગળા જેવી ગાડી તમે એક વાર થોડો ભૂંડો કરવાનો નહીં લઈ ગયો હાલો મારા આવી નથી પાછી પણ ઓલા ઘડિયા ઘડિયા આવી એમ કે તરફ બાળ જતા તમને કીધું તો ખરા દુનિયા ગમે એ વાત પર આપણે શું કરવાનું હોય એ કરવાનું હોય તમે ગામને ફોન કરો પાછો હતરાવો મુહૂર્ત કરાવી દો આરી ગાડી ભૂંડે આવી તમને મળશે નહીં પાછી કરો ફોન કરો તમારે નહીં કરવાનું હા મહારાજ વિઠ્ઠલ બોલું હા ઓ ગાડી મુહૂર્ત કરવા આવજો કહું નથી મહારાજ તો મને કાર વળી ગયો આવો ધીરે ધીરે આવો તો ફટાફટ આવો 10 મિનિટની અંદર આવો તો વાલો ગાડી માર ઘરે કરો ગાડી આવો 10 મિનિટમાં આવી જાઓ હા આવો તો નહીં માર ગાડી હાલો આવો શું છે માર આવો 10 મિનિટમાં આવો ઓલામાં બધાને ફોન કર્યો ઓલામાં બધાને ફોન કરીને આપણે થોડું કહું આપણે હલો હા ક્યાં રહું ઘરે હતો હા ઈડર જો ગાડી આવું શું લેવા મુરા થા કરીને હારું આવ્યો આવો ફટાફટ બોલો વિક્રમ ને એમને હા કરતા આવજો કરમ નહીં હારું ફટાફટ આવવાનો અરે 5 મિનિટ અજય ભાઈ ને આપણે ફોન કરી દો ઓલા તો કોઈને આવે હા કરો હાલો હેલો ક્યાં હતો ઘરે હતો હા ઈડર છે ગાડી લઈને ફટાફટ આવો મુહૂર્ત કરવાનું હા સારું આવો ફટાફટ આવો એકદમ હા કરવાના મુહૂર્ત આવી જાય સારું હા વિઠ્ઠલભાઈ હજી ઘાટું ન વેચ્યો જૂનો ગાડીની મુહૂર્ત એને કોઈ ઘાટું કોઈ તમને થોડોક શરમ આવી ગઈ જૂનો આને જ મુહૂર્ત બગાડ્યું મારું બકરીએ જૂનો આવતા પહેલા તમારો એવું ન કહેવાય મુહૂર્ત તો કઈ લેવા દેવો માણસને મુહૂર્ત કરવાનું હાથ લેવા તો હોવાનું હોય તમે લાવો ખરા સાયકલ એક લાવો ખબર પડે પછી તમે લાવ્યા કઈ
એવું ન કહેવાય આપણે ગાડી લાવીને વાનાની કહેવાય આપણે ભૂલ નહીં લઈએ એમ ક્યાંય માંગ લે કરી હવામાં આવી જાય ગાડી કોઈ હવા આઠું લઈને મૂવો. પેલા એ હવામાં આવવાનો થાય મને ખબર એવી તમને આવો ઓછા માણસ તમે બધા બગાડવું માથી માંગી માફી ક્યાંય માંગતા અડવાઈ નતા જતા ગાડી ગામને ભૂંડો બોલતા ન આવડે વચ્ચે બોલાય જ નહીં તમારે કઈ નહીં અમને બધું બોલતા આવડે નવી ગાડી લાવી. મને ખબર છે મને બહુ સારું બોલતા આવડે તમે ભાઈ કોને હા નવગણ ભાઈ આ બધા પેડા થઈ લીધા બધા ખાઈને જ જવા ભૂંડો તમે વહેલા આવો ને પછી અમે બધા પેડા ખાઈ નાખ્યા શાંતિ ઉભા મુહૂર્ત વખત કટાઈ પેડા ખવડાવવાના હતા હારી પેટલા રોડક રહી ગયા હું આવ્યો પેડો જવાનો હતો હા એ પેડો જાત નથી આપતો તમે મુહૂર્ત તો કેમ કરી ગયા હો ભાઈ તમારી ગાડીને પૂજા થઈ ગયો મુહૂર્ત થઈ ગયો ગાડા બેડા ખરો હું લાવું લાઈન તો પેડા લાવ્યા નહીં 3-4 કિલો ખાતા જો 3-4 કિલો કહેતા હતા 3 પેડી લઈને લો એ ગુલાબ જામુન એ તો બધું હાલત આમાં મુહૂર્ત માં આવું હાલતું હોય છે. 1,30,000 ની ગાડી લાવ્યા તમે કોની 20 કિલો પેડા ઈ નો લઈ ગયા હવે પેલા મુહૂર્ત કર્યા પેલા તમે બાળું કરો હોય ને ઈ નહીં કરવાનું બરોબર હા બધાને કહું હારું, હારું, હારું. હા, વાંધો નહીં. કોઈની ગાડી લાવ્યા હોય કોઈ કહેવાય જ નહીં આ મુહૂર્ત કરી નાખ્યું તો એમ જ હારી સમજો તમારે હારી ગાડી ભલે એ ભંગાર લાવ્યો ગમે લાવ્યો આમ બરોબર તો સુંદર દેખાય ઉપડો હું ઘરે જઈને હું જાઉં જાઓ તો વિઠ્ઠલભાઈ તમે રમતો ભર્યા હતા ને તમે